હાય દોસ્તો, રાધે રાધે. વેલકમ ટુ માય મિની બ્લોગ. અમારા ઊંઝામાં જો આજે ઘમઘોર વાતાવરણ કર્યું. આજે વરસાદ આવો એવું લાગો. જો અમારા તાજા ખબર બેઠા સોસાયટીના પણ ત્રણ જણા ફોન મંત્ર અને મસ્ત વાતાવરણ કર્યું. આજે વરસાદ આવો એવું લાગે અને વરસાદનું વાતાવરણ કર્યું. જો વરસાદ આવીએ જેવું ધમધોકાર વરસાદ પડે અને આજે વિચાર હ કે વરસાદ આવ્યો તો મસ્ત ભજીયા બનાવીએ. જો અમારા ઘર આગળ પાણી થઈ ગયું, અમારી ગાડી પલળી ગઈ, બાઇક પલળી ગયું, અમારા ઘર આગળ બહુ બધું પાણી થઈ ગયું. અને ઊંઝામાં જોરદાર વરસાદના ઊંઝાનો પહેલો વરસાદ. એટલું મસ્ત વાતાવરણ આ ને, તમારે જવું હોય તો આવી જજો ઊંઝામાં. અને હવે ભજીયા બનાવીએ. તમારે ખાવા હોય ભજીયા તો અમારા ઘરે આવી જજો. જો હું મસ્ત ભજીયા બનાવું. આ ચણાનો લોટ કાઢ્યો, હવે એને મિક્સ કરીને મસ્ત ભજીયા બનાવું. કંઈ આઘું પાછું હોય તો તમે કહી દેજો. તમારે ખાવા હોય તો બધા આવી જાઓ મારા ઘરે ઊંઝા. હવે મસ્ત ભજીયા હલાવીને હું બનાવું. હવે તમારે ખાવું હોય જો મસ્ત હલાવી જો, કંઈ આઘું પાછું હોય કહેજો અંદર. જો મારું ઘર અને આ ટીવી ચાલુ હો, અંદર લાલો ચાલુ હો, મસ્ત દ્વારકાધીશ. અમે મસ્ત લાલો હોબળીને અમે મસ્ત ભજીયા બનાવવાનું ચાલુ કર્યા. આવો જો તમારે ભજીયા મસ્ત અંદર ડુંગળી કાંદાવાળા બી બનાવવાના હો જોડે. એટલે તમારે કાંદાવાળા અને બટેકાના ભજીયા જે ખાવા હોય આવી જજો અમારે ઘેર. મસ્ત ભજીયા બનાવું હું. અંદર કઈ બી ખામી હોય તો કહેજો. જો આ રેડ ચીલી નાખ્યો અંદર મરચાંની જગ્યાએ, મને તો મસ્ત ટેસ્ટ આવે. તમને ગમે તો કહેજો અને તમે બનાવવાનું ટ્રાય કરજો એક વખત. જો મજા આવે તો મને કોમેન્ટ કરજો. હવે મસ્ત ભજીયા બનશે આના રેડ ચીલીના. હું બનાવું મસ્ત તીખા બનવાના. આજે તો બધાને તીખા લાગવાના. જો ભજીયા બની ગયા મસ્ત ફૂલીને દડા જેવા તો થયા, પણ ટેસ્ટમાં ખબર નહીં. હવે મમ્મીને કરણ બે ચાખું તાણા ખબર પડે કે કેવા બને આ ભજીયા. જો મસ્ત ફૂલીને દડા જેવા તો ભજીયા થઈ ગયા. હવે શું કરવાનું? હવે જો મમ્મી મસ્ત બેઠા કાઉન્ટર લઈને રાધે રાધે કરો. મસ્ત રાધે રાધે નામ લઈએ. જય રાધે રાધે શ્યામ. જો ભજીયા મસ્ત ઉતારું ગરમ. તમારે ખાવા હોય તો આવી જજો બધા. જો કાંદાવાળા ઉતારવાનું ચાલુ થઈ ગયું. હવે કાંદાવાળા ખાઈએ અને જોઈએ કેવા બન્યા. પહેલી વાર મેં કાંદાવાળા બનાવ્યા અને ટ્રાય કર્યો પહેલી વાર. હવે કાંદાવાળાનો ટેસ્ટ કેવો હોય હવે ખબર પડશે. જો મસ્ત ગરમ કાંદાવાળા બનાવો. તમે બધા આવી જાઓ ખાવા જલ્દી. બાર વરસાદનું વાતાવરણ મસ્ત હોય ને, કાંદાવાળા ખાવાની બહુ જ મજા આવે. જો અમારા ટેણીઓ ખાય કેળું. અમારા ટેણીઓ 9-10 વાગે કેળું ખાઈ લે, પણ એને આજે ખાધું નહોતું. એટલે મમ્મી કે લાય તાણ હું ખવડાવી દઉં કેળું. તું ગોટા ઉતાર ને ગરમ ગોટાએ ખવડાવવું જોડે. તે મમ્મી ને આરુષ બંને કેળું ખાઈ. હાય આરુષ. હાય. મારા આરુષને બધું આવડે. હાય ગાઈઝ ને હાય આરુષને બધું બોલતા આવડે. જો કાંદાવાળા બની ગયા મસ્ત. હવે લાલ ચોળ થઈને પછી ઉતારીએ મસ્ત ક્રન્ચી બનશી અને ચાખીએ ચેવા બનો પછી વાત. હવે જોઈએ ચેવા બનો. જો અમારા ઘરે પેલા અમારા બાજુ સ્ટુડિયો વાળા નીતિનભાઈ એરા બી આવી ગયા. જો એમને ચખાડે એટલે એમને કીધું કે ના સારા બન્યા, અને મમ્મીએ કીધું કે ના સારા બન્યા. જો ત્રણ જણા ગાડી જોવું અમારા આરુષના લીધે. અને હું ભજીયા બનાવું મસ્ત ગરમ ને બધાને ઉતારીને ખાવા આલું. પાછું આજે કરણને બહાર જવાનું એટલે વહેલા બનાવી દીધા. અને એ જ રાત્રે જોરદાર વરસાદ હતો વીજળી સાથે. હવે મળીએ આવતા બ્લોગમાં. બાય ગાઈઝ.